સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ચણા ચાટ। એના માટે મેં અહીંયા 1 કપ ચણા લઈ લીધા છે, જેને મેં બાફી લીધા છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે એક કડાઈ લઈ લીધી છે અને કડાઈમાં આપણે 1 ચમચી જેવું તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ નાખીશું। 1 ચમચી જેવી આપણે રાઈ નાખીશું। આપણી રાઈ ફૂટી ગઈ છે। હવે આપણે એમાં ચણા નાખીશું અને ચણાને આપણે શેકી લઈશું, જેથી એની ઉપરની છાલ થોડી કડક થઈ જશે અને ખાવામાં ટેસ્ટી લાગશે। આ રીતે શેકવાના છે। આપણા ચણાને શેકતા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરીને ચણાને ઠંડા કરીશું। આપણા ચણા ઠંડા થઈ ગયા છે। હવે આપણે આમાં 3 જાતના સોસ નાખીશું, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને ટમેટો સોસ। 3 અડધી ચમચી લીધા છે। જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને 1 ટામેટું અને 1 ડુંગળી બધું ઝીણું કાપીને લીધું છે। હવે આપણે આમાં નાખી દઈશું। હવે આપણે આમાં 1 ટામેટું કાપીને રાખ્યું હતું એ નાખીશું અને 1 ડુંગળી નાખીશું। બધું સરસ। આ મેં ચાટ મસાલો લીધો છે અડધી ચમચી, એ નાખીશું। મીઠું મેં બાફવામાં નાખ્યું હતું, એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે આપણે અડધી નાની ચમચી સંચળ પાવડર, અડધી નાની ચમચી સાદું મીઠું અને અડધી નાની ચમચી લાલ મરચું પાવડર લીધો છે, એ નાખીશું। બધું સરસ મિક્સ કરશું। હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નીચોઈશું। આ ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે લીલા ધાણા નાખીશું અને સરસ મિક્સ કરશું। તો તૈયાર છે આપણી ચણા ચાટ, જે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખાવાની મજા જ પડી જાય છે। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।